बोल शीतल गिरी जी महाराज की जय। श्री संत राम महाराज की जय। सोहंग राम 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 संत राम 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 निर्गुण राम 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 संत राम 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 संत राम 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 संत राम 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 निर्गुण राम 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 संत राम 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 निर्गुण राम 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 संत राम 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 सोहंग राम 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 संत राम 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 संत राम 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 संत राम 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 सोहंग 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 राम 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 संत राम सोहंग राम 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 संत राम 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 सोहंग राम 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 संत राम राम
ભગવાન આશુતોષ અવડરદાની, જે ભગવાન પોતાની માયા વડે આ જગતને ધારણ કરે છે. ભગવાન શિવ, શિવાની એ અદ્ભુત કથા જેનું વર્ણન કરતા કોણ પાર પામી શકે. મુનિઓની સભામાં સુત પુરાણી બેઠા છે. શિવ પુરાણની અતિ પાવનકારી કથા કહી રહ્યા છે. તેમણે મુનિઓને કહ્યું કે હે મહાભાગ્યશાળી સુત, તમે શિવના અવતારોનું વર્ણન કર્યું, શત રુદ્ર અવતારોની જે કથા કહી છે, અમે બહુ આનંદ પામ્યા છે. તમે શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો. તમારા મુખમાંથી શિવના યશરૂપી અમૃત અમે સાંભળી તૃપ્તિને પામ્યા છે. માટે હે સુતજી મહારાજ, શિવલિંગ તથા જ્યોતિર્લિંગોની કથાની અમને મહિમા સમજાવો. સુતજી મહારાજ બોલ્યા કે હે મુનિઓ, તમે ધન્ય છો. તમારી ઈચ્છા મુજબ જ્યોતિર્લિંગો સહિત શિવલિંગનું મહાત્મય હું તમને કહીશ. કોટી રુદ્ર સંહિતામાં સંગ્રહાયેલી જે શિવ મહાપુરાણની ઉત્તમ ગાથા છે, શિવલિંગોની ગણતરીનું એનું વર્ણન બતાવ્યું છે. સુતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, શિવલિંગની ગણતરી થઈ શકે તેમ નથી, કારણ કે આખી પૃથ્વી શિવલિંગમય છે. બધા તીર્થો લિંગમય છે અને લિંગના આધારે જ આ જગત ટકી રહ્યું છે. સૃષ્ટિમાં જે કંઈ દેખાય છે, વર્ણવાય છે, અગર કલ્પાય છે, તે બધું શિવમય જ છે. શિવોહોમ શિવોહોમ, શિવ સિવાય જુદું કંઈ છે જ નહીં. પૃથ્વી પર, સ્વર્ગમાં અને પાતાળમાં પણ શિવલિંગો રહેલા છે, જે મનુષ્યોને ઉત્તમ ફળને પ્રાપ્ત કરાવનાર છે. ભક્તિપૂર્વક ભગવાન શિવનું જ્યાં સ્મરણ કરો, ત્યાં ભગવાન શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. જેમાં મુખ્ય 12 જ્યોતિર્લિંગનું વર્ણન બતાવ્યું છે. જેમાં પ્રથમ, આપણે ભાગ્યશાળી છીએ કે ગુજરાતની અંદર પ્રથમ શિવલિંગ આપણને પ્રાપ્ત થયું છે, જે તેજોમય જ્યોતિ સ્વરૂપ છે. ભગવાન શિવની કથા અતિ ગૂઢ છે. મુનિએ સુતજીને કહ્યું કે હે સુત, તમે દ્વાદશ જ્યોતિર્લિંગનો થોડો પરિચય આપો. શતરુદ્ર સંહિતામાં જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા બતાવી છે. સુતજી બોલ્યા કે હે મુનિઓ, જ્યોતિર્લિંગનું મહાત્મય વિસ્તારથી સાંભળવા સેંકડો વર્ષો પણ ઓછા પડે તેવું તેનું અદ્ભુત કથન કર્યું છે. પણ હે ઋષિઓ, મારા ગુરુ પાસેથી સાંભળેલું જે કાંઈ કથન છે એ મારી બુદ્ધિ પ્રમાણે હું તમને વર્ણન કરીશ. સુતજી મહારાજ કથાનું વર્ણન કરતા કહે કે હે ઋષિઓ, પ્રજાપતિ દક્ષ પોતાની 27 કન્યાઓ ચંદ્રને પરણાવી હતી. પણ ચંદ્ર રોહિણીને એકને જ પ્રેમ કરે છે. તેના આવા પક્ષપાતથી દુઃખે થયેલી બીજી પત્નીઓ તેમના પિતા દક્ષ પાસે જઈ પોતાનું દુઃખ જણાવ્યું છે. એ સાંભળીને દક્ષ ચંદ્રને સમજાવતા કહે છે કે કલાઓની શોભાના ભંડાર, તમે આવો પક્ષપાત શા માટે કરો છો? શિવની માયાથી
કોણ મોહિત નથી થતું હે? ભગવાન ચંદ્ર પણ મોહિત થયા છે. રોહિણીમાં આસક્ત બની તેણે અન્ય પત્નીઓની અપેક્ષા છોડી દીધી છે. અને એ સમયે દક્ષને ખબર પડતા ચંદ્રને શ્રાપ આપ્યો છે કે તું પક્ષપાત કરે છે, માટે જા, તને ક્ષય રોગ પ્રાપ્ત થાય. તને તારા રૂપનું અભિમાન છે, તો તને રૂપનું અભિમાન જે છે એ રૂપ તારું નષ્ટ થાવ. ચંદ્રને જ્યાં શ્રાપ આપ્યો છે, દેવો અને ઋષિઓની પાસે જઈ ચંદ્ર એ શ્રાપનું નિવારણ માંગે છે. અંતે પિતામહ બ્રહ્મ પાસે જાય છે. દેવોની વાત સાંભળી બ્રહ્માએ દેવોને કહ્યું કે આ ચંદ્ર શરૂઆતથી જ પોતાની દુષ્ટતા છોડતો ન હતો, માટે એનો અપરાધ ક્ષમાને યોગ્ય નથી. આવું અનેક વાર ચંદ્રએ કર્યું છે, પણ શરણે આવેલાને ઉદ્ધાર કરનાર હે દયાળુ, આનો કોઈ ઉપાય બતાવો. બ્રહ્માજી કહે છે કે આનો એક જ ઉપાય છે. જો ભગવાન શિવના ચરણે જાય, ભગવાન શિવની ઉપાસના કરે, તો જ આ રોગમાંથી મુક્તિને પ્રાપ્ત થઈ શકે. અને એ સમયે ભગવાન ચંદ્ર પ્રભાસ પાટણની અંદર મૃત્યુંજય મંત્રના જપ કરવા માટે શિવ પાર્થિવ પૂજા કરી નિત્ય મંત્ર જાપ કરે છે. ભગવાન ચંદ્રે 10 કરોડ જપ કર્યા છે. 6 માસનો સમય વીતી ગયો છે. આમ ભક્તિ કરતા કરતા સમય વીતવા લાગ્યો અને એના ભક્તિના પ્રભાવથી ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થયા છે. તેમણે ચંદ્રને દર્શન આપીને વરદાન માંગવા કહ્યું. ચંદ્રે પ્રણામ કરી ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ, મને આ ક્ષય રોગમાંથી મુક્તિ અપાવો, મારો અપરાધ ક્ષમા કરો, મારું કલ્યાણ કરો. શિવજી કહ્યું કે હે ચંદ્ર, દક્ષનો શ્રાપ તો હું મિથ્યા ન કરી શકું, પણ દર માસે એક પખવાડિયું તારી કળાઓ ક્ષય પામશે, પરંતુ બીજા પખવાડિયે તારી કળાઓની વૃદ્ધિ થશે. એ સમયે શિવને પ્રગટ થયા જાણી દેવો પણ આવી પહોંચ્યા અને તેમણે શિવની પ્રાર્થના કરી છે. ચંદ્રે પણ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ અહીંયા જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છો. ભગવાન ચંદ્રની સ્તુતિ દ્વારા, દેવતાઓની આરાધના દ્વારા ભગવાન શિવજી સોમનાથની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલ સોમનાથ મહાદેવ કી જય. સૌરાષ્ટ્ર દિશે વિષ દેશે રમ્ય જ્યોતિર્ચંદ્ર કલાવતમ ભક્તિ પ્રદાયનમ કૃપામ સોમનાથમ શરણમ પ્રપદ્યે. ભગવાન શિવ સોમનાથ તરીકે પ્રસિદ્ધ શિવલિંગ. સુદજી કહે છે કે હે મુનિઓ, ભગવાન શિવની અનેક જ્યોતિર્લિંગો છે, જેમાં પ્રથમ સોમનાથનું વર્ણન કે ભગવાન ચંદ્રએ ઉપાસના કરી અને સોમનાથ કહેવાયા. સુદજી કહે છે કે હે મુનિઓ, તમને બીજા જ્યોતિર્લિંગની કથા કહું છું, તે તમે શ્રવણ કરો. જે મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા છે એ તમે શ્રવણ કરો. આપણે આગળ કથામાં જોયું હતું કે ભગવાન ગણપતિ
અને કાર્તિકેય જે પ્રદક્ષિણા કરવા ગયા, કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી, ગણપતિએ પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી. તો ગણપતિ બુદ્ધિના દાતા છે, તો તે વિજયને પ્રાપ્ત થયા. એ જોઈ કાર્તિક સ્વામી કોંચ પર્વત ઉપર જતા રહ્યા છે. આદિશક્તિ જગદંબા કહે છે ભગવાન શિવને કે હે પ્રભુ, મારે કાર્તિકેય પાસે જવું છે. અને એ સમયે માં આદિશક્તિ કાર્તિકેયને મળવા કોંચ પર્વત ઉપર જાય છે. જગદંબા જ્યાં કોંચ પર્વત ઉપર જાય ને, ત્યાં વચમાં એક શિવ ભક્ત, એક ભેલ સ્ત્રી છે, જેને એક પુત્રી છે મલ્લિકા. એ મલ્લિકા નામની પુત્રીને જંગલની અંદર જંગલી પ્રાણીઓ તેનું ભક્ષણ કરે છે. અને આ ભીલ સ્ત્રી પોતાની પુત્રી માટે રડે છે. શિવજી સાથે માથા પછાડે છે. શિવલિંગ સાથે માથા પછાડતા જોઈ આદિશક્તિ પરાંબા ત્યાંથી નીકળે છે અને જોવે છે કે આ એક શિવ ભક્ત શા માટે આવું રુદન કરે છે. અને એ સમયે આદિશક્તિ છે તો પરાંબા છે, ધ્યાનસ્થ સમાધિમાં જોઈ એને નક્કી કર્યું કે પોતાની પુત્રી માટે રડે છે. એટલે આદિશક્તિ પરાંબા નક્કી કરે છે કે જો એક શિવ ભક્ત અહીંયા જો પ્રાણ છોડે તો એ યોગ્ય ન કહેવાય. માટે માં આદિશક્તિ તેની પુત્રીનું રૂપ ધારણ કરી મલ્લિકા નામ બનાવે છે અને એની મા પાસે જાય છે. આમ ઘણો સમય વીતવા લાગ્યો છે. એ ભીલ સ્ત્રી સાથે માં આદિશક્તિ ભીલનું રૂપ ધારણ કર્યું છે. સમય જાતા ભગવાન શિવજીને થયું કે દેવી ઘણા સમયથી ગયા પણ હજી પાછા ન આવે, એનું કારણ શું? અને એ સમયે ભગવાન શિવજી જ્યાં ધ્યાન મગ્ન બન્યા તો જોવે કે દેવી તો કાર્તિકેય પહોંચ્યા જ નથી. એ તો એક ભેલની સ્ત્રી બનવું પડ્યું છે મારા કારણે, તો મારે જવું પડે. અને એ સમયે ભગવાન શિવજી કોંચ પર્વત પાસે આવે છે. હવે પાર્વતી તો ભીલના સ્વરૂપમાં છે, તો ભગવાન કે કરવું શું? એટલે પણ ભગવાન શિવ પણ એક ભીલનું રૂપ ધારણ કરે છે. ભગવાન શિવ અર્જુન નામના ભીલ બન્યા છે. આપણે એક લોકગીત છે કે ભીલડી નચાવે ભોળાને. એ ભીલડીમાં આદિશક્તિ જ છે, બીજું કોઈ નથી. એ આદિશક્તિ જગદંબા પરાંબા છે, જે એક ભીલ સ્ત્રીને એક શિવ ભક્તને વરદાન દેવા માટે ભીલનું રૂપ ધારણ કર્યું હતું. બાકી એ તો ઔઢરદાની છે, યોગીઓનો પણ યોગેશ્વર છે. એ શું એક સામાન્ય ભીલડી સાથે નાચે એવું શક્ય ખરું? પણ આદિશક્તિ પરાંબાને એક ભીલ સ્ત્રીને વરદાન આપવા માટે ભગવાન શિવ ભીલનું રૂપ ધારણ કર્યું છે. મલ્લિકા અને અર્જુન નામના ભગવાન એ મલ્લિકા સાથે ગાંધર્વ વિવાહ કરે છે. અને એ પ્રદેશમાં એવો નિયમ હતો કે લગ્ન થયા પછી કાર્તિક સ્વામી જ્યાં દંડી સ્વામી તરીકે બિરાજમાન છે કોંચ પર્વત ઉપર, ત્યાં એના દર્શન કરવા જવું. આ બંને ભગવાન શિવજી અને માં આદિશક્તિ ત્યાં કાર્તિક સ્વામીના દર્શન કરવા માટે જાય છે. અને જ્યાં ભગવાન શિવ અને આદિશક્તિ બંને કાર્તિક સ્વામીના દર્શન કરવા ગયા,
તો કાર્તિક સ્વામી બંનેને ઓળખી ગયા છે કે આ તો મારા માત પિતા છે. અને કાર્તિક સ્વામીએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ માયામાંથી મોહિત થયેલા માનવનું કલ્યાણ કરવા માટે આપ અહીં આવ્યા છો અને આ એક ભેલ સ્ત્રીની ભક્તિને પ્રસન્ન થયા માટે આ નામને અમર કરવા માટે આપ જ્યોતિ સ્વરૂપે અહીંયા બિરાજમાન થાવ. અને એ સમયે ભગવાન શિવજી અને મા આદ્યશક્તિ જ્યોતિ સ્વરૂપમાં પ્રગટ થયા છે. બોલ મલ્લિકાર્જુન મહારાજ. આપણે શિવ ધૂન કરીએ ને એમાં પણ એક આવે છે, ભગવાન શિવજી અને મા આદ્યશક્તિએ ત્યાં એવું વરદાન આપ્યું છે કે દર પૂનમ અને અમાસ, દર પૂનમે મા આદ્યશક્તિ આવશે અને દર અમાસે ભગવાન શિવજી ત્યાં હાજર રહે છે. એ મલ્લિકાર્જુનનું જે જ્યોતિર્લિંગ છે ત્યાં, એટલે પૂનમ અમાસના દર્શન થાય. નમ શિવાય, ઓમ નમ શિવાય. પૂનમ અમાસના દર્શન થાય. નમ શિવાય, ઓમ નમ શિવાય. પૂનમ અમાસના દર્શન થાય. નમ શિવાય, ઓમ નમ શિવાય. પૂનમ અમાસના દર્શન થાય. નમ શિવાય, ઓમ નમ શિવાય. દર્શન કરતા પાપ ધોવાય. નમ શિવાય, ઓમ નમ શિવાય. દર્શન કરતા પાપ ધોવાય. નમ શિવાય, ઓમ નમ શિવાય. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય. 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 ઉજ્જૈનમાં બિરાજાનાથ. નમ શિવાય, ઓમ નમ શિવાય. ઉજ્જૈનમાં બિરાજનાથ. નમ શિવાય, ઓમ નમ શિવાય. ઉજ્જૈનમાં બિરાજાનાથ. નમ શિવાય, ઓમ નમ શિવાય. ઉજ્જૈનમાં બિરાજનાથ. નમ શિવાય, ઓમ નમ શિવાય. મહાકાલથી પ્રગટ્યાનાથ. નમ શિવાય, ઓમ નમ શિવાય. મહાકાલથી પ્રગટ્યાનાથ. નમ શિવાય, ઓમ નમ શિવાય. સુખજી મહારાજ કથા કરે છે કે ભગવાન શિવ મલ્લિકા અર્જુન તરીકે પ્રસિદ્ધ થયા છે. મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગની કથા કહી મુનિઓ પણ આનંદમાં વિભોર બન્યા છે. અને હવે ત્રીજું જે જ્યોતિર્લિંગ છે એ મહાકાલની કથા છે, જે ઉજ્જૈન નગરની અંદર બિરાજમાન છે, જેને અવંતિકા નગરી પણ કહેવાય છે. ભગવાન શિવનું મહાત્મય સાંભળતા કોને તૃપ્તિ થાય? ભગવાન શિવની કથા રૂપે અમૃત પીવા માટે ઋષિઓ બધા શ્રવણ કરવા ઋષિઓને પ્રાર્થના કરે છે. સુતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, તમે ધન્ય છે, તમારી શિવ ભક્તિને પણ ધન્ય છે. તમારા શિવ કથા માટેનો આદર ખરેખર આ જગતનું કલ્યાણ કરનાર છે. આવી દિવ્ય કથા કોઈ સૌભાગ્ય હોય એને જ પ્રાપ્ત થાય છે. માટે તમે ધન્ય છો કે તમે કથાને શ્રવણ કરો છો. સુખજી મહારાજ વર્ણન કરતા કહે કે અવંતિકા નામનું પુરાતન નગર છે, તેનું બીજું નામ ઉજ્જૈન છે. નગરી ખૂબ પ્રિય છે. વેદ પ્રિય નામે એક બ્રાહ્મણ ત્યાં રહે છે. વેદમાં પારંગત, શિવ પૂજામાં આસક્ત અને ઉત્તમ આચરણ વાળો છે. તે સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ સાધન ભગવાન શિવનું આરાધન કરે છે. તે સમયે રત્નમાલા પર્વત ઉપર એક દૈત્ય રહેતો હતો. દૂષણ નામના તે દૈત્ય બ્રહ્માથી વરદાન મેળવ્યું હતું અને પછી જગતને તુચ્છ સમજી દેવોને જીતી લીધા અને પૃથ્વી ઉપર હાહાકાર મચાવવા લાગ્યો. અવંતિકા નગરી જે એવી હતી જ્યાં વેદ માર્ગનું પાલન થતું. વેદ ધર્મ અને સ્મૃતિનો નાશ કરવા લાગ્યો છે દૈત્ય. પોતાના 4 સેનાપતિને બોલાવ્યા અને અવંતિકા ઉપર ચડાઈ કરવા આવ્યો છે. દૈત્ય વડે નાશ પામતા લોકોએ શ્રેષ્ઠ બ્રાહ્મણે જઈ કહ્યું કે હવે આપણે શું કરવું? આ દૈત્યએ આપણને ઘેરી લીધા છે. વેદ પ્રિય બ્રાહ્મણ તેના પુત્રો સાથે ધીરજ રાખી
ભગવાન શિવનું ભજન કરે છે કે ભગવાન શિવ આપણને બચાવશે, આપનું રક્ષણ ભગવાન શિવ કરશે. આમ કહી બ્રાહ્મણો ભક્તિ ભાવથી પાર્થિવ શિવલિંગનું પૂજન કરવા લાગ્યા છે. દૂષણ દૈત્યની સેના આવી પહોંચી. બ્રાહ્મણોને ધાર્મિક પૂજન કરતા જોઈ દૈત્ય તેમની મારી નાખવાની આજ્ઞા કરી છે. જેવા દૈત્યો બ્રાહ્મણ ઉપર પ્રહાર કરવા કશ્યા, એમાં એક અદ્ભુત આશ્ચર્ય, પાર્થિવ સિંહના સ્થળમાંથી એક અવાજ થયો અને એ અવાજ થાતે મહાકાલ સ્વરૂપ, કાળોનો પણ કાલ મહાકાલ રૂપે ભગવાન શિવજી પ્રગટ થયા છે. બોલ મહાકાલ મહાદેવ કી જય. શિવજીએ કહ્યું, હુંકાર માત્રથી દૂષણ દૈત્યનો નાશ કર્યો છે, એને બાળીને ભસ્મ કર્યો છે. સૂર્યને ઉદય થતા અંધકાર થયો છે અને શિવ ભક્તોમાં આનંદ વધ્યો છે. ભગવાન શિવ ત્યાં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે. તમામ દેવતાઓ રાજી થયા છે. ભગવાન શિવનું જ્યોતિર્લિંગ સ્વરૂપ ત્યાં બિરાજમાન છે. ભક્તોની રક્ષા કરવા પરમ કૃપાળુ દયાળુ દેવ જ્યારે જ્યારે ભક્તો ઉપર ભીડ પડે ત્યારે દેવાથી દેવ પધારે છે. મુનિ વસુતજીને કહ્યું કે હે મહાભાગ, ભક્તોની રક્ષા કરનાર મહાકાળનું મહાત્મય આપે કહ્યું તે સાંભળે અમે ખૂબ હર્ષ પામ્યા છે. સર્વ પાપનો નાશ કરનાર પરમેશ્વર નામનું જે ચોથું જ્યોતિર્લિંગ છે તેનું વર્ણન કરો. સુતજી બોલ્યા, કહે બ્રાહ્મણો, ઓમકારમાં પરમેશ્વર નામે જ્યોતિર્લિંગ છે, તેના પ્રભાવની કથા તમે શ્રવણ કરો. એક સમયે દેવર્ષિ નારદ ગૌકર્ણ તીર્થમાં શિવની ભક્તિપૂર્વક સેવા કરતા હતા. ત્યાંથી તેમણે વિંધ્યાચલ ઉપર જઈ શિવ પૂજન કર્યું છે. નારદને આવેલા જાણે વિંધ્યાચલ પર્વતને અભિમાન થયું છે. તેને દિવ્ય રૂપ ધારણ કર્યું કે મારામાં કોઈ ન્યૂનતા, હું સર્વથી અખિલ ભંડાર છું. તેના આવા વચનો સાંભળી મુનિએ એક ઊંડો નિશાસો મૂક્યો છે. વિંધ્યાચલે તેમને નિશાસો મૂકવાનું કારણ પૂછ્યું. ત્યારે નારદે કહ્યું કે તું માને છે કે તારામાં બધું છે, પરંતુ મેરુ પર્વત તારા કરતા ઘણો ઊંચો છે અને દેવોને માન્ય છે, તારામાં એટલી ઉણપ નથી. આમ કહીને નારદ ચાલ્યા ગયા છે. પણ પાછળથી વિંધ્યાચલે સંતાપ થવા લાગ્યો અને તેનું અભિમાન સંતોષાય તેવો ઉપાય કરવા લાગ્યો. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પર્વત આજ તપ કરે છે. વિંધ્યાચલ તપ કરવા ઓમકાર ક્ષેત્રમાં ગયો અને પાર્થિવ શિવ મૂર્તિ બનાવી છે. તેની તપની શરૂઆત કરી. તેને 6 મહિના સુધી અડગ તપ કર્યું છે. એટલે શિવ પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યું છે. વિંધ્યાચલે પ્રાર્થના કરી કે હે પ્રભુ, જો આપ પ્રસન્ન થયા હો તો મને જે ઈચ્છા છે તે સિદ્ધ થાય એવું વરદાન. અંતર્યામી શંભુ સમજી ગયા કે આ મૂંઢ બીજાને દુઃખ થાય તેવું વરદાન માગે. મારું વરદાન કોઈને દુઃખ કરતા થવું ન જોઈએ. ભગવાન શિવજી કહે છે કે ભલે તારી ઈચ્છા મુજબ હું તને વરદાન આપું છું. અને એ સમયે ત્યાં સઘળા દેવો આવી પહોંચ્યા છે. તેમણે ભગવાન શિવની પૂજા સ્તુતિ કરી અને પ્રાર્થના કરી છે કે હે શંભુ, લોકહિતને માટે આપ અહીં કાયમ માટે નિવાસ કરો. જ્યાં દેવતાઓની પ્રાર્થના સાંભળે છે અને વિંધ્યાચલનું જે ભજન છે એ ભજનને કાયમ માટે યાદગાર બનાવવા ભગવાન ઓમકાર સ્વરૂપે અને મમલેશ્વર 2 સ્વરૂપમાં ભગવાન શિવજી ત્યાં બિરાજમાન થયા છે. બોલીએ ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમકારેશ્વરની ઉત્પત્તિ અને તેના મહાત્મ્યની આ કથા મનવાંચિત ફળ આપનારી છે. આ જ્યોતિર્લિંગની પૂજા કરનારને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. એક જ જન્મમાં એની મુક્તિ થાય છે એવું તેજોમય, જેમાં ગંગાના કિનારે બિરાજમાન છે. અને વિશેષ
ઓમકારેશ્વરની અંદર તમે જે ગંગાજીને એવું એક વરદાન છે કે કંકર એ જ શંકર, એટલે તમે કોઈ પણ શિવલિંગની જે સ્થાપના થાય છે ને તે ઓમકારેશ્વરમાંથી લાવવામાં આવે છે. હાલમાં પણ ત્યાં ભગવાન શિવ સ્વયં બિરાજમાન છે. તેની એક પ્રતિક્રિયા બતાવી છે. ત્યાં 11 કિલોમીટરની એક પ્રદક્ષિણા છે ઓમકારેશ્વરની. એ 11 કિલોમીટરની પ્રદક્ષિણા કરી એ શિવલિંગ લાવી કોઈ સ્થાપિત કરે, કોઈ ઘરમાં પૂજા કરી શકે છે. ભગવાન શિવજીનું એવું વરદાન છે કે ઓમકારેશ્વરથી જે લાવેલું શિવલિંગ છે તેની પૂજા કોઈ પણ રીતે તમે પૂજા કરો તો પણ ભલે, ન કરો તો પણ ભલે, ભગવાન શિવ અવતરદાની છે, એ દર્શન આપવા તત્કાલ તૈયાર થાય છે. આવું શિવલિંગ છે. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, જ્યોતિર્લિંગમાં કેદારનાથ જ્યોતિર્લિંગ અતિ પ્રસિદ્ધ છે. ભગવાન વિષ્ણુના અવતાર રૂપ નર નારાયણ બદ્રિકાશ્રમમાં રહી તપ કરતા હતા. તેઓ પાર્થિવ શિવલિંગ બનાવી તેનું પૂજન કરતા હતા. ભક્તિ આદિન ભગવાન શિવલિંગ પ્રથમ ભગવાન નારાયણના આરાધનથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા છે. નારાયણ કહે કે વરદાન માગો, ત્યારે ભગવાન નારાયણ કહે છે કે આપ કાયમ માટે અહીંયા બિરાજમાન થાઓ. અને એ કેદારનાથે ભગવાન પ્રગટ થયા છે નર નારાયણના સ્વરૂપ. મહેશ્વરના કેદાર ક્ષેત્રમાં જ્યોતિ સ્વરૂપે વસ્યા છે. નર નારાયણને જ્યોતિર્લિંગનું પૂજન કર્યું અને ત્યારથી તે કેદારેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ થયું છે. કેદારનાથ જ્યોતિર્લિંગની એક બીજી પણ કથા બતાવી છે. પાંડવોએ જ્યારે કેદારેશ્વર હિમાલયમાં હાડ ગાળવા જાય છે ત્યારે કેદારેશ્વરમાં જ્યાં પાંડવો પગ મૂકે તો ભગવાન શિવ ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. ભગવાન શિવે નારાયણને વરદાન આપ્યું છે કે સાવ તો ત્યાંથી જઈ ન શકાય. તો ભગવાન શિવ પાડાનું રૂપ, મહિષનું રૂપ ધારણ કરે છે. અને જ્યાં ભગવાન શિવજી પાતાળમાં પ્રવેશ કરે ત્યાં પાંડવો આવી તેને પકડે છે. પણ ભગવાન શિવજી પોતાનું મુખ સંતાડી છે. ભગવાન શિવનું આરાધન પાંડવોએ કર્યું કે પ્રભુ, અમારા અપરાધોની ક્ષમા કરી અમને કૃતાર્થ કરો, આપના દર્શન આપો. ભગવાન શિવજીએ એ મહિષના રૂપમાં માત્ર ધડ સ્વરૂપ છે. તમે કેદારનાથના દર્શન કર્યા હોય ને તો તમને પાછળનો પીઠનો ભાગ છે ત્યાં ભગવાન શિવજીએ મસ્તક નેપાળની અંદર બતાવ્યું છે, જે પશુપતિનાથ તરીકે પ્રસિદ્ધ છે. ભગવાન પાંડવોની આરાધનાથી પ્રસન્ન થયા છે અને કેદારનાથ તરીકે ભગવાન શિવજીનું ત્યાં બિરાજમાન જ્યોતિ સ્વરૂપ છે. બોલો કેદારેશ્વર મહાદેવ કી જય. આમ ભગવાન શિવના અનેક જ્યોતિ સ્વરૂપ પ્રગટ થયા છે. યહ ડાકિન શાકિનમ સમાજે સદેવ ભીમાદિ પ્રસિદ્ધમ તમ શંકરમ ભક્તિહિતમ નમઃ. ડાકિન્ય વનની અંદર ભીમેશ્વર નામનો જ્યોતિર્લિંગની કથા છે. પૂર્વે ભીમ નામે એક રાક્ષસ થયો હતો. તે ધર્મનો નાશ કરનાર અને પ્રાણીઓને દુઃખ દેનાર હતો. તે રાક્ષસ કુંભકર્ણનો પુત્ર હતો અને મહાબળવાન હતો. તેની માં કરકરી સાથે તે પર્વત ઉપર રહેતો હતો. ભીમ બાળક હતો ત્યારથી તેના પિતાની શોધમાં હતો. એક સમયે તેના માતાને પ્રશ્ન કરે છે કે માં, મારા પિતા કોણ છે?
અને એ સમયે તેની માતા કહે છે કે તારા પિતા કુંભકર્ણ છે. બોલે એ ક્યાં છે? બોલે ભગવાન રામના હાથે તેનું મૃત્યુ થયું છે. અને જ્યાં મૃત્યુની વાત કરી તો ભીમે એવું નક્કી કર્યું કે દેવતાઓએ મારા પિતાને માર્યા છે તો એનું વેર વાળવું. અને એ વેરના કારણે તે તપ કરવા લાગ્યો છે. ઘણો સમય ગાળ્યો એટલે તેનું તેજ વધવા લાગ્યું છે. તેજોમયથી દેવતાઓ ગભરાવા લાગ્યા છે અને દેવતાઓ બ્રહ્મા પાસે ગયા છે કે ભીમનું તપ પૂરું થાય એવું વિનંતી કરો. બ્રહ્મા વરદાન આપવા ગયા છે. ભીમાસુરે માગ્યું કે મને અતુલ બળ આપો. બ્રહ્માએ તથાસ્તુ કહ્યું છે. વરદાન મેળવ્યું. હરખાતું ભીમાસુર ઘરે આવ્યો અને માતાને કહેવા લાગ્યો કે હવે તું મારું બળ જોજે. હું ઇન્દ્ર વગેરે દેવતાઓને વિષ્ણુને પણ નાશ કરીશ. પ્રથમ તેણે સ્વર્ગ ઉપર ચડાઈ કરી દેવોને જીતી સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. તેણે વિષ્ણુને પણ જીતી લીધા છે. પૃથ્વી ઉપર આવી કામરો દેશમાં મહાસમ્રત રાજા ઉપર એને ચડાઈ કરી છે. ભયંકર યુદ્ધ થયું. બ્રહ્મના વરદાનથી બળવાન બનેલો ભીમાસુરે રાજાને પણ જીત્યો છે. રાજાને પકડી કામરૂ દેશનો રાજા શિવ ભક્ત છે. તેને કેદખાનામાં પૂરવામાં આવ્યો છે. પણ એ નિત્ય ભગવાન શિવનું પૂજન કરનાર છે. માટે પાર્થેશ્વર મનમોહન ભગવાન શિવનું પૂજન કરે છે. તેને શિવનું ધ્યાન કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવા માંડ્યો. તેની પત્ની પણ સાધ્વી રૂપે ભગવાન શિવનું આરાધન કરે છે. આ બાજુ ભીમ રાક્ષસ બહુ અભિમાની બન્યો. તેને યજ્ઞ આદિ ધાર્મિક કાર્યો બંધ કરાવ્યા છે અને હું જ ઈશ્વર છું આવું અભિમાન કરવા લાગ્યો છે. દેવો પણ દુઃખી પામ્યા કે હવે શું કરવું? આનો કોઈ ઉપાય? તમામ દેવતાઓ કહે છે કે આનો એક જ ઉપાય છે, ભગવાન શિવનું શરણ લેવું. આપણે પણ ભગવાન શિવના શરણે જઈએ. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના ચરણે જ જાય ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. નમઃ શિવાય ઓમ મુખેથી બોલતા. 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 જળનો અભિષેક પ્રેમથી કરાવતા. જળનો અભિષેક પ્રેમથી કરાવતા. એ અંતરથી લાગે એને પાય ફેરો એનો સફળ થઈ જાય છે. અંતરથી લાગે એને પાય ફેરો એનો સફળ થઈ જાય છે. અંતરથી લાગે એને પાય ફેરો એનો સફળ થઈ જાય છે. અંતરથી લાગે એને પાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના ચરણે જ જાય ફેરો એનો સફળ થઈ જાય
ભોળા કહેવાય છે. ત્રણે દેવોમાં શિવ ભોળા કહેવાય છે. ત્રણેય દેવોમાં શિવ ભોળા કહેવાય છે. ત્રણે દેવોમાં શિવ ભોળા કહેવાય છે. હળાહળ ઝેર પીધા નીલકંઠ 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 કહેવાય છે. એ જગમાયે અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. જગમાએ અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. એ જગમાયે અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. જગમાએ અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. એ શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના ચરણે જ જાય ફેરો એનો સફળ થઈ જાય છે. એ ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. બોલ કૈલાસપતિ મહાદેવ. બ્રહ્માદિ ઋષિઓ કહે છે કે ભગવાન શિવના શરણે જવાથી આનો ઉદ્ધાર થશે. મહાકોશ નદીના પવિત્ર કિનારા ઉપર સૌ દેવો ભેગા થયા છે. અનેક સ્તોત્ર વડે ભગવાન શિવનું પૂજન કર્યું છે. દેવોની સ્તુતિ સાંભળી ભગવાન શિવ પ્રગટ થયા છે. દેવતાઓને આવવાનું કારણ પૂછે છે. દેવતાઓ બોલ્યા કે આપ તો અંતર્યામી છો, આપથી કઈ અજાણ નથી. હે પ્રભુ, કુંભકર્ણનો પુત્ર ભીમ વરદાન મેળવીને બળવાન બન્યો છે. અમને બહુ પીડા આપે છે. અમે આપને શરણે આવ્યા છીએ, આપ અમારું રક્ષણ કરો અને આપ રાક્ષસનો નાશ કરો. દેવોને અભય વરદાન ભગવાન આપે છે અને કહ્યું કે કામરૂ દેશનો રાજા મારો ઉત્તમ ભક્ત છે. હમણાં તેને આ રાક્ષસે કેદ કર્યો છે. તેની પાસે જઈ મારા વતી તમે કહો કે મારું ભજન કર્યા કરે. હું તેના શત્રુનો નાશ કરવા અવશ્ય આવીશ. ભગવાન શિવની ઉપદેશથી દેવતાઓએ રાજાને સંદેશો મોકલ્યો છે અને પોતપોતાના સ્થાને ગયા છે. રાજા પાર્થિવ પૂજન કરતા હતા. ભીમ રાક્ષસને તેના અનુસરીએ કહ્યું કે કામરૂ દેશનો રાજા તમારો નાશ થાય માટે શિવ ઉપાસના કરે છે. અને એ સમયે રાજા તો શિવ ભક્ત હતો. તેને વિચાર્યું કે જે કાળ જે થવાનું હોય તે જ થાય છે. તેને રોકનાર કોઈ નથી. બધું પ્રારબ્ધને આધીન છે અને શિવ પોતે જ પ્રારબ્ધ છે. મારા વિધાતા શંકર અહીં આ પાર્થિવ લિંગમાં બિરાજશે. આવો ભરોસો રાખી રાજા ભગવાન શિવનું આરાધન કરે છે. અને એ સમયે રાક્ષસ આવીને એ પાર્થિવ સિંહનો તિરસ્કાર કર્યો અને જ્યાં પ્રહાર કર્યો તો ભયંકર અવાજ સાથે ભગવાન પિનાકધાણી ત્યાં પ્રગટ થયા અને ભીમ રાક્ષસનો નાશ કર્યો છે. તેનું તેજોમય સ્વરૂપ ભગવાનમાં લીન થયું અને ભગવાન શિવ રાજાને કહે છે કે વરદાન માંગો. અને એ સમયે બે હાથ જોડી રાજા કહે છે કે પ્રભુ, આપ અહીં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન. ભગવાન શિવ ભક્તોના કાર્ય કરવા માટે, ભક્તોને અભય કરવા માટે, ભયમાંથી મુક્તિ મળે માટે
ભગવાન શિવ ભીમશંકરના રૂપમાં ત્યાં પ્રગટ થયા છે. બોલીએ ભીમશંકર મહાદેવ. મહાદેવ કી જય. ભક્ત વત્સલ ભગવાન એ પાર્થિવ લિંગમાંથી તેજોમય સ્વરૂપ ધારણ કરી ત્યાં પ્રગટ થયા. એ કથા સુધજી મહારાજ કહી રહ્યા છે. સુધજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, પૃથ્વી ઉપર જે કાંઈ દેખાય છે તે સર્વ પરમાત્મા શિવનું સ્વરૂપ છે. એ પરમાત્મા કેવળ આત્મ સ્વરૂપ જ નહીં, ભગવાન શિવ નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપ છે. ભગવાન શિવના બંને સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ. પ્રકૃતિ અને પુરુષને ઉત્પન્ન કર્યા છે ભગવાન શિવજીએ. આપણે આગળ સૃષ્ટિખંડની કથામાં જોયું કે ભગવાન શિવજીએ કાશીનું નિર્માણ કર્યું. એ કાશી નગરી ભગવાન શિવની રાજધાની છે. ભગવાન નિર્ગુણ હોવા છતાં સગુણ થયા છે અને એ પોતાના ત્રિશુલ ઉપર કાશીનું નિર્માણ કર્યું છે. અવિમુક્ત કાશી ક્ષેત્ર જે છે, સદાશિવની પ્રાર્થનાથી ત્યાં ભગવાન શિવ નિત્ય વિહાર કરે છે. એવા વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા છે. મુનિએ સૂતને પૂછ્યું કે હે સૂત, કાશીમાં વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે, તેનું મહાત્મય અમને કહો. સૂતજી બોલ્યા કે અગાઉ એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવને આવો જ પ્રશ્ન કર્યો હતો. તે દેવીએ પૂછ્યું કે આ ક્ષેત્રનું સંપૂર્ણ મહાત્મય કહેવા મારા ઉપર આપ કૃપા કરો. ભગવાન શિવ બોલ્યા કે હે ભવાની, તમે સારો પ્રશ્ન કર્યો છે. અવિમુક્ત ક્ષેત્ર વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મહાત્મય ઉત્તમ છે, તમે સાંભળો. ભગવાન શિવજી કહે છે કે હે પાર્વતી, આ મારું દિવ્ય નગર ઘણું ગુપ્ત છે અને મોટામાં મોટું છે, તેથી અવિમુક્ત કહેવાય છે. વિદ્વાનો તેને ધર્મનું અને મોક્ષનું રહસ્ય કહે છે. અહીંના લોકો ભજન અને ભોજનમાં તૃપ્ત થાય છે, કારણ કે ત્યાં આદ્ય શક્તિ પણ બિરાજમાન છે. અન્નપૂર્ણા ત્યાં સાક્ષાત બિરાજમાન છે. આ ક્ષેત્રમાં આવનાર લોકો જો પાપ કરે તો તેને પાપ કર્મનું ફળ ભોગવવું પડે છે. માટે દરેક ખૂબ સમજી વિચાર કરીને આ મોક્ષ આપનાર ક્ષેત્રમાં નિવાસ પામવો. શુભ કે અશુભ જે કર્મ કરાયું છે તેનો કોઈ કાળ નાશ થતો નથી, તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. કર્મનો એવો નિયમ છે કે શુભ કર્મ સ્વર્ગ આપે છે અને અશુભ કર્મ નર્ક આપે છે. શુભ અશુભ મિશ્ર કર્મ ફળ મનુષ્ય જન્મને ભોગવવું પડે છે. પુણ્ય પાપનો સંશયનો નાશ કરનાર ભગવાન શિવ છે. જ્યારે જ્યારે પાપ બેવનો નાશ કરે છે ત્યારે મુક્તિ મળે છે. માટે કાશીમાં જઈને જે મનુષ્ય ગંગામાં સ્નાન કરે છે તેના સંચિત કર્મ નષ્ટ પામે છે, બાકી પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે. સુતજી કહેવા લાગે, હે મુનિઓ, આ કાશીનું મહાત્મય સંપૂર્ણપણે વર્ણવા કોઈ સમર્થ નથી. મારી બુદ્ધિ પ્રમાણે મેં તમને કાશીનું વર્ણન કર્યું છે, જ્યાં ભગવાન સ્વયં વિશ્વનાથ બિરાજ છે. વિશ્વેશ્વરનો મહિમા અપાર એવા ભગવાન વિશ્વેશ્વર તરીકે ત્યાં ભગવાન શિવ સ્વયં બિરાજમાન છે. મુનિઓએ કહ્યું કે હે સૂતજી, તમને ધન્ય છે, તમે કાશી નગરીમાં રહેલા ભગવાન વિશ્વનાથનું મહાત્મય બહુ સુંદર રીતે કહ્યું છે. તે સાંભળતા અમને તૃપ્તિ થતી નથી. આમ ભગવાન વિશ્વેશ્વરનો મહિમા બતાવ્યો છે. અનેક કથાઓ કાશીની પ્રખ્યાત છે. મહાકાલ કાલભૈરવ પણ ત્યાં બિરાજમાન છે. અવિમુક્ત જ્યાં જન્મ મરણના ફેરા ટળી જાય એવું એ ક્ષેત્ર છે.
ત્યાં સ્વયં ભગવાન વિશ્વેશ્વરના રૂપમાં બિરાજમાન છે. એ વિશ્વેશ્વરનો જય જયકાર કરીએ. બોલ વિશ્વેશ્વર મહાદેવ કી જય. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, તમને થોડા દિવસ પહેલા આ ત્રિશ્વર મહાદેવનું જે વર્ણન છે એ ત્રંબકેશ્વરની કથા હું તમને શ્રવણ કરાવું છું. પૂર્વે ગૌતમ નામના પ્રખ્યાત ઋષિ થઈ ગયા છે. તેમને અહલ્યા નામે પતિવ્રતા પત્ની હતા. દક્ષિણ દિશામાં બ્રહ્મ નામના પર્વત ઉપર રહીને તેને તપ કર્યું હતું. તે સમયે 100 વર્ષના કાળ સુધી અનાવૃષ્ટિ થઈ, ક્યાંય વરસાદ થયો નહીં. પશુ પક્ષી અને મનુષ્ય બધા જ પાણી વગર દુઃખી થયા છે. ગૌતમ ઋષિએ વરુણદેવને ઉદ્દેશીને તપ કર્યું. 6 મહિના થયા એટલે વરુણદેવ વરદાન આપવા આવ્યા છે. ગૌતમે તેમની પાસે લૌકિક હિત માટે વરસાદની માંગણી કરી છે. વરુણે કહ્યું કે હે મુનિ, તમે સમજો છો દેવોની આજ્ઞા વિરુદ્ધ હું વરસાદ વરસાવી શકું નહીં. તમે બીજું કોઈ વરદાન માંગો. ગૌતમ મુનિએ કહ્યું કે તમે જળના સમુદાયના દેવ છો, મારે બીજું કાંઈ વરદાનની જરૂર નથી. આપ જો પ્રસન્ન થયા હોય તો જળ રૂપે પ્રગટ થાઓ. ગૌતમ ઋષિના તપ દ્વારા વરુણ દેવે ત્યાં જળ રૂપે પ્રગટ થયા છે. અને આ બાજુ ગૌતમ ઋષિનો જય જયકાર થવા લાગ્યો છે. અને જ્યાં જય જયકાર બધા દેવતાઓ કરે છે ગૌતમને, તો તેના પરિવાર જ તેના વિરોધી બન્યા છે. પણ મુનિ ગૌતમ તો શિવ ભક્ત છે, તેને કોઈ દેશ નથી. પણ આ બ્રાહ્મણો દેશ કરે છે. ગૌતમની પ્રશંસા તેનાથી સહન ન થતા તેમણે દેવતાઓને કહ્યું કે કોઈ એવો ઉપાય કરો કે આ ગૌતમની પ્રશંસા ન થાય, તેની હાનિ થાય. અને એ સમયે એક નકલી ગાય બનાવે છે. અને જ્યાં ગૌતમ ઋષિ ધ્યાનસ્થ છે અને એ ગાયને આવતી જોઈ, અને જ્યાં ગૌતમ ઋષિ આમ હાથ અડાડે ને તે એ ગાય મૃત્યુ પામે છે. અને તમામ બ્રાહ્મણો ઋષિઓ આવ્યા છે અને ગૌતમ ઋષિને કહે છે કે તે ગૌ હત્યા કરી છે. તો શિવ ભક્તિનો ઢોંગ કરે છે, તું અહીંથી જતો રહે. અને એ સમયે ગૌતમ ઋષિ બહુ દુઃખી થયા છે. અંતે ભગવાન શિવનું ચરણ લીધું, ભગવાન શિવનું આરાધન કર્યું છે. ભગવાન શિવને કહે કે મને ગૌ હત્યામાંથી મુક્તિ આપો. ભગવાન શિવનું આરાધન કરતા ભગવાન શિવ પ્રગટ થયા અને ગૌતમ ઋષિને કહે છે કે હે ગૌતમ, તું મિથ્યા છોડી દે, તારાથી કોઈ અપરાધ થયો જ નથી. આ ઋષિઓએ તારું સ્વાગત જોઈ નથી શક્યા માટે એક ષડયંત્ર કર્યું, બાકી તારાથી કોઈ પાપ થયું નથી. જ્યાં ગૌતમને વાત કરે છે, ભગવાન શિવજીને કહે છે હે પ્રભુ, હવે તો હું જગતમાં ગૌ હત્યારો બની જ ગયો છું, માટે મને આમાંથી મુક્તિ આપો પ્રભુ. ભલે ઋષિઓએ કપટ કર્યું, પણ પ્રભુ હવે જગત તો જાહેર થઈ ગયો છે, તો એ અપરાધમાંથી મને મુક્ત કરો. અને એ અપરાધમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન ત્રંબકેશ્વરના રૂપમાં ત્યાં પ્રગટ થયા. બોલીએ ત્રંબકેશ્વર મહાદેવ કી જય. ભગવાન શિવ ત્રંબકેશ્વરના રૂપમાં ગૌતમ ઋષિના આરાધનથી જે પ્રગટ થયા એ કથા કરી છે. સુતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, ભગવાન શિવની
જ્યોતિમય સ્વરૂપ વૈદ્યનાથ જ્યોતિર્લિંગનું મહત્વ તમને કહું. જ્યોતિર્લિંગની કથામાં શિવ ભક્તમાં શ્રેષ્ઠ અને લંકાપતિ રાવણની કથા બતાવી છે. રાવણ શિવ ભક્ત હતો. તેને કૈલાસ પર્વત ઉપર જઈને શિવનું ઘણા કાળ સુધી આરાધન કર્યું હતું. તેને પોતાના બળનું અભિમાન હતું અને લાંબુ કાળ આરાધન કરી ભગવાન શિવને પ્રગટ કર્યા છે. ઘોર તપ કરવા માંડ્યો. તેને અગ્નિનું સ્થાપન કર્યું અને શિવને ઉદ્દેશી હવન કરવા લાગ્યો છે. તેને ઘણું તપ કર્યું છતાં મહેશ્વર પ્રગટ ન થયા. એટલે રાજાએ પોતાના મસ્તકને કાપી અગ્નિમાં હોમવા માંડ્યા છે. આમ કરતા તેમના 9 મસ્તકો કપાઈ ચૂક્યા અને એ જ બાકી રહ્યું. ત્યારે ભગવાન શિવ તેના ઉપર પ્રસન્ન થયા છે. ભગવાન શિવની સ્તુતિ રાવણે કરી છે. રાવણે કહ્યું, હે પ્રભુ, આપ પ્રસન્ન થાઓ. હું આપને મારી રાજધાનીમાં લંકામાં લઈ જવા આવ્યો છું, તો મારી ઈચ્છા ફળ પૂર્ણ કરો. ભગવાન શિવ એ તો અંતર્યામી છે. એ તો જાણે છે કે જો રાવણ મને લંકામાં લઈ જાય તો જગતનું હિત નહીં થાય. પણ રાવણ મારો ભક્ત છે અને ભગવાન તો અવઢરદાની છે, ભક્તોના દુઃખ દૂર કરનાર છે. એટલે ભગવાન શિવજીએ એક તેજોમય સ્વરૂપ લિંગ એને આપ્યું છે કે આ મારું લિંગ સ્વરૂપ તું લઈ જા અને લંકામાં સ્થાપિત કરજે. હું સ્વયં જ્યારે તારે જરૂર પડે ત્યારે આવીશ. રાવણ ત્યાંથી નીકળે છે. દેવતાઓ ગભરાયા છે કે જો રાવણ લંકામાં શિવલિંગ લઈ જશે તો તેને મારવો દુષ્ટ બનશે. માટે હે કોઈ એવો ઉપાય કરીએ. અને એ સમયે ગણપતિનું સ્મરણ કર્યું છે. ભગવાન ગણેશ ગોવાળનું રૂપ ધારણ કરી રાવણની સામે આવે છે અને ભગવાનની લીલા કરે છે કે રાવણ આરામ કરવા માટે. કથા તો એવી છે કે લઘુ શંકા કરવાની ઈચ્છા થાય છે. હવે શિવલિંગ હાથમાં છે, કરવું શું? તો ગોવાળના રૂપમાં ભગવાન છે સામે. કહે છે કે એ છોકરા, તું આ લિંગને ઘડીક થોભી રાખ, હું આવું ત્યાં લગી મૂકતો નહીં. ભગવાન ગોવાળના રૂપમાં કહે છે કે ભલે. અને જ્યાં રાવણ શિવલિંગ આપીને જાય ત્યાં ભગવાન તેને ત્યાં સ્થાપિત કરી દે છે. રાવણ આવે ત્યાં ગોવાળના રૂપમાં ભગવાન તો અદૃશ્ય થઈ જાય છે. રાવણ ઘણી કોશિશ કરી પણ લિંગ ત્યાંથી હલતું નથી. ફરીવાર રાવણે પોતાના 10 મસ્તકો ચડાવ્યા છે અને ભગવાન શિવજી અવઢરદાની ત્યાં પ્રગટ થયા છે. રાવણની આ ભક્તિ જોઈ ભગવાન પ્રગટ થયા અને રાવણના એ મસ્તકોને વૈદ્યનું કામ કર્યું છે. ભગવાને પાછા લગાવ્યા છે. એટલે વૈદ્યનાથ તરીકે ત્યાં બિરાજમાન થયા છે. બોલીએ વૈદ્યનાથ મહાદેવ કી જય. જ્યોતિર્લિંગોમાં વૈદ્યનાથ શિવલિંગ જે મહારાષ્ટ્રની અંદર છે, દુઃખ દરિદ્રને દૂર કરનાર છે. ભગવાન શિવ દયાના સાગર છે. સુદજી કહે છે કે હે મુનિઓ, હવે તમને નાગેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્યની કથા કહું છું. તે તમે પૂર્વે પશ્ચિમ સમુદ્રના કિનારે દ્વારુક નામે એક વન હતું અને તેમાં દ્વારુક નામની રાક્ષસી તેના પતિ સાથે રહેતી હતી. આ રાક્ષસીએ દેવી પાર્વતીને પ્રસન્ન કરવા વરદાન માંગ્યું અને તેનો ઘણા કાળ સુધી ભગવાન શિવનું આરાધન કર્યું છે.
રાક્ષસોના ત્રાસથી પડાયેલા લોકો ભગવાન શિવના શરણે ગયા છે. દ્વારુકા એક આદ્યશક્તિની આરાધન કરી શિવ ભક્તોને પીડવા લાગી છે, દેવતાઓને પીડા આપે છે. આમ અનેક પ્રકારે દારૂકા દેવતાઓને ઋષિ મુનિઓને પીડા આપવા લાગ્યું છે. સમય જતા એક વણિક ભગવાન શિવનો ઉપાસક છે. અને આજ દારૂ એને દુઃખ આપે છે. અને એ સમયે એ શિવ ભક્તે પાર્થિવ શિવલિંગથી આનો ઉપાય દારૂકનો કેમ નાશ થાય એ માટે ભગવાન શિવનું આરાધન કર્યું છે. અને દારૂકના દુઃખને દૂર કરવા માટે ભગવાન શિવજી ત્યાં એ તેજોમય સ્વરૂપે પ્રગટ થયા, જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. એ દારૂક વનમાં પ્રગટ થયા, જે નાગેશ્વર સ્વરૂપ ધારણ કર્યું છે ભગવાન શિવજીનું. તેજોમય સ્વરૂપ ત્યાં બિરાજમાન થયું. એક શિવ ભક્ત વણિકના વારે શિવ આવ્યા છે અને જ્યોતિ સ્વરૂપ ત્યાં બિરાજમાન કર્યું છે. એ જ્યોતિ સ્વરૂપ જોકે બે જગ્યાએ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારિકા પણ છે અને એક મહારાષ્ટ્રમાં ઓઢો નાગેશ્વર પણ છે. આ બંને જ્યોતિર્લિંગમાં બે ગણાય છે. હવે આપણે કયું નક્કી કરવું ને એ કોઈ નક્કી નથી કરી શક્યું, એટલે બંને જ્યોતિ સ્વરૂપમાં બિરાજમાન છે. બોલીએ નાગેશ્વર મહાદેવ કી જય. ભગવાન શિવની લીલાનો કોણ પાર પામી શકે? પ્રસિદ્ધ કથા છે. એમાં આજે રામ જન્મ. સુતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, ભગવાન રામેશ્વરની જે કથા છે એ અતિ ઉત્તમ કથા છે. રામેશ્વરની કથા રામચરિત્રમાં વિસ્તારથી બતાવી છે, પણ અહીં ટૂંકમાં હું તમને કહું છું. ભગવાન વિષ્ણુએ જ્યારે પૃથ્વી ઉપર દુષ્ટનો નાશ કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કર્યું હતું, કારણ કે ભગવાને વરદાન આપ્યું છે કે જ્યારે જ્યારે દુષ્ટનો નાશ કરવો પડે ત્યારે હું અવતાર ધારણ કરીશ. ભગવાન રામ પિતાના વચન અનુસાર વનમાં ગયા છે, ત્યારે માં સીતાનું હરણ થયું છે. લંકાપતિ રાવણ માં આદ્યશક્તિનું હરણ કરી ગયો છે. એ સમયે હનુમાનજીએ તેની ખોજ કરી કે લંકાની અંદર સીતાજી છે. હવે લંકા જવા માટે કોઈ રસ્તો તો હતો નહીં, કારણ કે ભગવાન મનુષ્ય અવતારમાં છે, એટલે કોઈ લીલા કરીને તો ત્યાં જઈ ન શકાય. અને ભગવાન રામ ભગવાન શિવનું આરાધન કરે છે. લંકાપતિ ઉપર વિજય મેળવવા માટે ભગવાન રામે રામેશ્વરનું આરાધન કર્યું છે. કથા તો એવી છે કે ભગવાન હનુમાનજીને કહે છે કે હે ભક્તરાજ, આપણે અહીંયા ભગવાન શિવનું આરાધન કરવું છે, તો તમે કાશી જઈ શિવલિંગ લઈ આવો. હનુમાનજી મહારાજ શિવલિંગ લેવા જાય છે કાશી. પણ સમયને અનુરૂપ ભગવાન શિવની માયા દ્વારા ભગવાન શિવનું તેજોમય સ્વરૂપ, એક કથા તો એવી છે કે સ્વયં રાવણ એ પૂજા કરાવવા આવે છે. ભગવાન શિવની રામેશ્વરની સ્થાપનામાં રાવણે પણ પૂજન કરાયું છે, એવી પણ એક કથા છે.
પાર્થિવ શિવલિંગનું નિર્માણ કર્યું છે. હનુમાનજીને આવતા વાર લાગી એટલે એ પાર્થેશ્વરમાં ભગવાન શિવ રામેશ્વરના સ્વરૂપમાં પ્રગટ થયા છે. બોલીએ રામેશ્વર ભગવાન. ભગવાન કી જય. રામેશ્વરની જ્યાં સ્થાપના થઈ ત્યાં હનુમાનજી આવ્યા. એટલે તમે રામેશ્વર જાઓ ને, ત્યાં બાજુમાં કાશી વિશ્વનાથની પણ સ્થાપના છે. હનુમાનજીને એમ ન થાય કે મારી રાહ ન જોઈ, એટલે ભગવાને ભક્તની લાજ રાખવા રામેશ્વર અને કાશી વિશ્વનાથ બંનેની સ્થાપના ત્યાં રામેશ્વરમાં કરી છે. અતિ પ્રસિદ્ધ રામેશ્વરનું જ્યોતિર્લિંગ છે. અને ભગવાન શિવ ના એ પરમ ભક્ત રામ જ્યારે રાવણને નાશ કર્યો છે અને પાછા ફરતા ભગવાન બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મેળવવા માટે એ રામેશ્વરમાં 22 કુંડની સ્થાપના કરી છે. આમાંથી કોઈ ગયું હોય તો એને ખ્યાલ હશે. એ 22 કુંડમાં સ્નાન કરવાથી બ્રહ્મ હત્યા આદિ પાપનો નાશ થાય છે. અને એ 22 કુંડની અંદર અલગ અલગ જળ છે. ગંગાનો કુંડ છે ને એમાં ગંગા જળ જ છે. યમુનાનો કુંડ છે એમાં યમુનાજી છે. દરેકમાં અલગ અલગ તીર્થો બતાવ્યા છે. તમામ તીર્થોનું ત્યાં આવાહન થયું છે. એવું રામેશ્વર જ્યોતિર્લિંગ છે. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, હવે તમને 12મા જ્યોતિર્લિંગ કુસમેશ્વર નામથી જે પ્રગટ થયું છે એ જ્યોતિર્લિંગની કથા કહું છું. ભગવાન શિવ દક્ષિણ દિશામાં દેવ નામે પર્વત છે. તેની નજીકમાં એક ભારદ્વાજ કુળનો બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રહ્મવેતામાં શ્રેષ્ઠ. તેનું નામ સુધર્મા હતું. તેની પત્નીનું નામ સુદેહા. બ્રાહ્મણ શિષ્યોને ભણાવતો હતો અને મહાન શિવ ભક્ત હતો. લાંબા સમય ચાલ્યો ગયો પણ બ્રાહ્મણ સુધર્માને ત્યાં પુત્ર થયો નહીં. બ્રાહ્મણ તો સજ્જન હતો. તે આત્મને સત્કાર કરવાવાળો હતો, પવિત્ર કરનાર, એટલે તેને કંઈ દુઃખ થતું નહીં. તેની પત્ની ઘણીવાર તેને પુત્ર પ્રાપ્તિ માટે ઉપાય કરવા કહેતી. બ્રાહ્મણ સમજાવતો કે પુત્ર માતા પિતાને સ્નેહની જરૂર નથી, બધા સ્વાર્થી છે, શું જોઈએ છે તારે. એક દિવસ સુદેહા બ્રાહ્મણી અતિશય દુઃખી થઈ છે. થોડા દિવસ સુધી સુદેહા તેની નાની બહેનને લઈ આવી છે. અને બ્રાહ્મણે તેને સમજાવ્યું કે હે દેવી, રહેવા દે, લાંબો વિચાર કર. અત્યારે તો તારી બહેન ઉપર તને હેત છે, પણ તે પરણશે અને તેને પુત્ર થશે ત્યારે તું જ તેની અદેખાઈ કરીશ. પત્નીએ ખાતરી આપી. પતિને સમજાવી નાની બહેન સાથે કુસુમા સાથે ફરી એના લગ્ન કરાવ્યા છે. શરૂઆતમાં તો બહુ બહેનો સંપીને રહેવા લાગી. મોટી બહેનની આજ્ઞા અનુસાર નાની બહેન પુત્ર પ્રાપ્તિ માટે શિવનું વ્રત કરવા લાગી છે. કુસુમાએ પાર્થિવ શિવ પૂજા શરૂ કરી. દરરોજ 101 પાર્થિવ શિવલિંગ બનાવી વિધિપૂર્વક તેની પૂજા કરતી અને પછી પાસે રહેલા તળાવમાં પધરાવતી. આમ વિધિપૂર્વક આવાહન વિસર્જન કરતા 1,00,000 પાર્થિવ લિંગનું પૂજન પૂર્ણ થયું. ત્યારે ભગવાન શિવની કૃપાથી તેને ત્યાં પુત્ર જન્મ થયો છે. પુત્રને જોઈ બ્રાહ્મણ સુધર્મા પણ પ્રસન્ન થયો. છતાં તેણે તો અનાસક્ત રહી જ્ઞાન ધર્મમાં જ પરાયણ રહ્યો છે. નાની બહેનનું સુખ જોઈને મોટી બહેને ઈર્ષ્યાની આગમાં બળવા લાગી છે. સર્વ લોકો બ્રાહ્મણના પુત્રની અને તેની માતાની પ્રશંસા કરતા તે મોટી બહેનથી સહન થતું નહીં. પુત્ર મોટો થવા લાગ્યો. સુંદર દેખાવડો અને સંસ્કારી હોય. તેને પરણાવવાની ઈચ્છા કરી છે. પુત્ર અને તેની બહુ મોટી બહેન સુદેહાને જ માતા માનતા હતા. પણ એક દિવસ સુદેહાએ મન કઠણ કરી હાથમાં છરી લીધી અને પુત્ર સૂતો હતો ત્યાં જઈ તેને અંગના ટુકડા કરી નાખ્યા છે. અને પછી તે ટુકડા પહેલા તળાવમાં નાખી દીધા. પાછી આવી કાંઈ બન્યું નથી તેમ સૂઈ ગઈ. તેના અંતરનો અગ્નિ હવે શાંત થયો છે. સવાર પડ્યું, સૌ ઉઠી પોતપોતાના કામે વળ્યા. પુત્ર વધુ ઉઠી અને તેને પથારીમાં પતિને બદલે તેનું લોહી જોયું છે.
પુત્ર વધુ રડવા લાગી છે. અને એ વખતે કુશમાં પાર્થિવ પૂજન કરતી હતી. તે ચલિત થઈ અને તેનો પતિ પણ અડગ રહ્યો છે. મોટી બેને ખોટો દેખાવ કરતી દુઃખ દેખાડવા હાય હાય કરવા લાગી. પૂજન પૂર્ણ કરી બ્રાહ્મણ સુધર્મા અને પત્ની કુષ્માએ પુત્રની પથારી જોઈ તેમણે વિચાર્યું કે જેણે આ પુત્ર આપ્યો હતો તેને પાછું રક્ષણ કરશે. આમ કુષ્માએ પાર્થિવ શિવલિંગને એકત્રિત કર્યા છે અને સરોવરમાં પધરાવા ગઈ. સરોવરના જળમાં જઈ પાર્થિવ પધરાવી તે કિનારે પાછી ફરી ત્યારે તેણે પોતાના પુત્રને કિનારે બેઠેલો જોયો છે. પોતાના પુત્રને જીવતો જોઈ કુષ્માને તો હર્ષ પામી, પણ તેની બેન દુઃખી થઈ છે. શિવ નિષ્ઠાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા છે. એટલે કુષ્મેશ્વર નામથી ભગવાન શિવજી ત્યાં બિરાજમાન થયા છે. એ તેજોમય સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન આશુતોષ ત્યાં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ કુષ્મેશ્વર મહાદેવ કી જય. અમે શિવ ધૂનમાં પણ કહીએ છીએ કે કુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દુશ્મન ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કુષ્મેશ્વરથી પ્રત્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કુષ્મેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય. એ દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ એ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. 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 હર હર બોલે નમઃ શિવાય. હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય. બોલ કૈલાસપતિ મહાદેવ કી. ભગવાન શિવ એ તો દયાના સાગર છે. ભગવાન શિવજીના 12 જ્યોતિર્લિંગોની કથા સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ દાકિન્યામ ભીમશંકરમ ચેતુબંધે તુ રામેશમ નાગેશમ દ્વારકાવને વારાણસ્યમ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કૈદારમ ગ્રુષ્મેશં ચ શિવાલયે
एतान ज्योतिर्लिङ्गानि सायं प्रात पठे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। ભગવાન શિવના આ 12 જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે. એના દર્શન ન થઈ શકે તો માત્ર એનું નામ સ્મરણ કરવાથી પણ પાપમાંથી મુક્તિ મળે છે. આવો ભગવાન શિવનો મહિમા ગાયો છે. કોટી રુદ્ર સંહિતા નામનો અહીંયા ભગવાન શિવને સમર્પિત કરીએ. ભક્તિપૂર્વક સાંભળવા શિવ ભક્ત તમામ ભોગો ભોગવી અંતે ભગવાન શિવના ધામને પામે છે. એવા ભગવાન શિવ દયાળુના દાતા છે. ત્રણેય ગુણોથી પર એવા ભગવાન શિવ ઔઢરદાની છે, દયાના સાગર છે. મુનિએ પૂછ્યું કે હે વ્યાસના શિષ્ય, હે વિદ્વાન સુતજી, તમે શિવ મહાપુરાણની કોટી રુદ્ર નામની ચોથી સંહિતા અમને શ્રવણ કરાવી. અમે ઘણો આનંદ પામ્યા છીએ. હવે પાંચમી ઉમા સંહિતા, આ ભગવાન શિવનું ચરિત્ર તો અમે સાંભળ્યું, પણ માં આદિ શક્તિનું ચરિત્ર અમને શ્રવણ કરાવ્યું. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિવર, તમને ધન્ય છે. તમે જે પ્રશ્ન પૂછો તે અતિ ઉત્તમ છે. એક સમયે ભગવાન કૃષ્ણએ ઉપમન્યુને આવો જ પ્રશ્ન કરેલો. મુનિ ઉપમન્યુ આવું વચન સાંભળી શ્રી કૃષ્ણએ પૂછ્યું કે હે મુનીશ્વર, આપ મારા ઉપર કૃપા કરીને જે ભક્તો શિવની આરાધના કરે છે પોતાની ઈચ્છા પૂર્ણ કરી શક્યા હોય તેવું મને કોઈ વર્ણન બતાવો. મુનિ બોલ્યા કે હે કૃષ્ણ, તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. હું તમને શિવ ભક્તોની વાત કહું તે તમે સાંભળો, જેથી તમારી શ્રદ્ધા દ્રઢ થશે. પૂર્વ શિવની ભક્તિ વરદાન મેળવવા હિરણ્યકશ્યપે 10 વર્ષ તપ કર્યું હતું. આવા અનેક દૈત્યોએ પણ ભગવાન શિવનું આરાધન કર્યું છે અને મુક્તિને પ્રાપ્ત કરી છે. ઉપમન્યુએ ભગવાન શિવને ઉપદેશ આપ્યો છે. 9 દિવસ સુધી શ્રી કૃષ્ણને ઉત્તમ શિવ કથાઓ કહી છે. દીક્ષા આપી તેમને અથર્વ શીર્ષનો મહામંત્ર ભણાવ્યો અને પછી શ્રી કૃષ્ણ પોતાના આશ્રમે ગયા છે. શ્રી કૃષ્ણ મુનિના આજ્ઞા અનુસાર તપનો આરંભ કર્યો. એક પગના અંગૂઠા ઉપર ઉભા રહી ભગવાન કૃષ્ણ આજ શિવનું તપ કરે છે. પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન કૃષ્ણએ શિવનું તપ કર્યું છે. ભગવાન શિવજી પ્રસન્ન થઈ તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું છે. ભગવાન તો ઔઢરદાની છે. ઋષિઓ કહે છે કે હે પ્રભુ, ભગવાન શિવ તો કરુણાના સાગર છે, પણ માં આદિ શક્તિ પરા અંબા જે ભક્તોનું હિત કરનાર છે, દયાના સાગર છે, એવા આદિ શક્તિ માં ઉમાની કથાનું અમને વર્ણન કરો. સુતજી મહારાજ કહે છે કે હે શિવ ભક્તોમાં શ્રેષ્ઠ ઋષિઓ, આપે જે કથા શ્રવણ કરવાની ઈચ્છા કરી છે એ કથાનું વર્ણન અતિ ગૂઢ છે, જેનો વિસ્તાર કરવો દુષ્ટર છે. માં આદિ શક્તિનું વર્ણન કોણ કરી શકે? એ તો પરા અંબા છે, આદિ શક્તિ છે. પણ હે ઋષિઓ, ભગવાન શિવની કૃપા અને મારા ગુરુ મહારાજે મને જે કથા કહી છે એ કથા હું આપને કહું છું. ભગવાન શિવનું આરાધન કરતા ઋષિઓ કથામાં તત્પર બન્યા છે અને આદિશક્તિ પરાંબાનું ચરિત્ર આજ સુતજી મહારાજ કહી રહ્યા છે. માર્કંડ ઋષિએ જોકે સપ્તશતીમાં પણ એનો વિસ્તાર કર્યો છે. એમાં આજે
માં આદિશક્તિના નવરાત્રિનું અંતિમ નવ દુર્ગાનું નવમું આજ નોરતું છે. તો માં શક્તિના ગુણ તો નવ દુર્ગાના તો ગાય એટલે ઓછા છે. પરા અંબા છે, આદિશક્તિ છે. પ્રથમ અધ્યાયની અંદર ભગવાન વિષ્ણુ સમુદ્રમાં શયન કરી રહ્યા છે. ભગવાનના નાભિ કમળમાં બ્રહ્માજી બિરાજમાન છે. અને એ સમયે ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા છે. જેના કાનના મહેલમાંથી બે અસુર ઉત્પન્ન થયા છે. એ મધુ અને કૈટભ નામના બે રાક્ષસો ઉત્પન્ન થયા. બંને રાક્ષસ પ્રગટ થયા. સર્વ જળમય જોઈ તેને વિચાર કર્યો કે આપણે ક્યાંથી ઉત્પન્ન થયા. એવામાં આમ જે નજર કરી તો ઉપર બ્રહ્માજી કમળ ઉપર બિરાજમાન છે. મધુકૈટભ રાક્ષસ ભગવાન શિવના દ્વારા શિવ માયાથી મોહિત બન્યા છે અને આજ બ્રહ્માજીને મારવા તૈયાર થયા છે. અને જ્યાં બ્રહ્માજીને પ્રહાર કરવા જાય ત્યારે બ્રહ્મા પણ ગભરાયા છે. ભગવાન વિષ્ણુને સૂતા જોયા છે અને બ્રહ્માજી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે યોગ નિંદ્રા આદિ શક્તિની સ્તુતિ કરી છે. તમ સ્વાહા ત્વમ સ્વદાત વશટકારા યોગ માયાની સ્તુતિ કરી કે હે આદિશક્તિ, હે પરા અંબા, આપ દયાના સાગર છો. આ મધુકૈટભ રાક્ષસ અતિ બલવાન છે. જો ભગવાન વિષ્ણુ જાગૃત નહીં થાય તો હમણે આ મને મારી નાખશે, માટે આપ કૃપા કરો. આમ યોગ માયાની સ્તુતિ કરી છે. તમ સ્વાહા ત્વમ સ્વદા વશટકારા સ્વરાત્મિકા સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયે શબ્દિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આમ બ્રહ્માજીએ સ્તુતિ કરી કે હે આદિશક્તિ, હે પરાંબા. અને યોગ માયા નેત્ર કમલમાંથી બહાર આવી બ્રહ્માજીને કહે છે કે આપ સંતોષ રાખો, આપનું કાર્ય સિદ્ધ થશે. ભગવાન વિષ્ણુ જ્યાં જાગૃત થયા તો બ્રહ્માજીને સ્તુતિ કરતા જોયા છે. બ્રહ્માજી કહે છે કે બચાવો પ્રભુ, બચાવો. અને એ સમયે મધુકૈટભને ભગવાન વિષ્ણુ કહે છે કે મારી સાથે યુદ્ધ કરો. અને આમ ભગવાન વિષ્ણુ અને મધુકૈટભનું ભયંકર યુદ્ધ થયું છે. 5000 વર્ષ સુધી મધુકૈટભ અને ભગવાન વિષ્ણુએ યુદ્ધ કર્યું છે. અંતે ભગવાન યુદ્ધ કરતા કરતા થાકી ગયા છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે મધુકૈટભ, તમે બે છો અને હું એક છું, મને થોડો આરામ કરવા દો, પછી આપણે યુદ્ધ કરીશું. ભગવાન વિષ્ણુ આદિશક્તિ પરાંબાની સ્તુતિ કરે છે કે હે જગદંબા, જો તારી કૃપા દ્રષ્ટિ નહીં થાય, તારી શક્તિ નહીં હોય, હું શક્તિહીન બન્યો છું. જો તારી શક્તિ મને પ્રાપ્ત થશે તો જ આ મધુકૈટભ મારાથી મૃત્યુ પામશે. અને એ સમયે આદિશક્તિની જ્યાં પ્રાર્થના કરી છે તો આદિશક્તિ કહે છે કે હે પ્રભુ, આપ મધુકૈટભ સાથે યુદ્ધ કરો, જાઓ, આપનો વિજય થશે. અને ફરી ભગવાન વિષ્ણુ કહે છે કે હે મધુકૈટભ, યુદ્ધ માટે તૈયાર થઈ જાય. અને આમ ફરી મધુકૈટભને સામે ભગવાન આદિશક્તિ જ્યાં બિરાજમાન થયા તો બંને દૈત્યો મોહિત બન્યા છે. અને આદિશક્તિ કહે છે કે હે દૈત્યરાજો,
વિષ્ણુ એકલા અને તમે બે યુદ્ધ કરો છો, આ શું તમને શોભે છે? અને બંને મોહિત થયા અને ભગવાન વિષ્ણુને કહે છે કે હે દૈત્યો, ભગવાન વિષ્ણુ કહે કે તમારું મૃત્યુ કઈ રીતે થાય, બસ મારે બીજો કોઈ ઉપાયની જરૂર નથી. સર્વ જગત લીન દેખાણું, એને પાણી સિવાય કઈ દેખાયું નહીં. એટલે બંને દૈત્યો ભગવાન વિષ્ણુને કહે છે કે અમને એવા સ્થાને લઈ જઈ તમે મૃત્યુને દંડ આપો કે જ્યાં પાણી ન હોય. અને એ સમયે ભગવાન શિવ માયાથી શંખ ચક્ર પદાર્થમાં ધારણ કરનાર ભગવાન વિષ્ણુ પોતાની જાંગ વધારી જળથી બહાર કરી બે દૈત્યોને શંખ ચક્ર વડે તેનું છેદન કર્યું છે અને બ્રહ્માજીને ભયમાંથી મુક્ત કર્યા. આદિશક્તિ પરાંબા એ જે કાર્ય કર્યું છે એ અતિ ગૂઢ છે. ત્યારબાદ મહિષાસુરની કથાનું વર્ણન છે, પણ એ કથા આપણે બપોર પછી લઈ જશું. આજે આખા સત્રની કથા છે. બોલીએ શીતલગીરીજી મહારાજ કી જય. આજે આરતી પણ આપણે સાંજે કરશું. એટલે બધા ભાવથી 2 મિનિટ ભગવાનનું નામ કીર્તન કરીએ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. સોમનાથ કેવાય નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મલ્લિકા અર્જુન પ્રજ્ઞાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મલ્લિકાય અર્જુન પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે પૂનમ યમસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઉજ્જૈનમાં બિરાજાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઉજ્જૈનમાં બિરાજાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઉજ્જૈનમાં બિરાજાનામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઉજ્જૈનમાં બિરાજાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે મહાકાળી પ્રજ્ઞાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મહાલથી વિજ્ઞાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મધ્યમાં છે ઓમકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મધ્યમાં છે ઓમકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મમલેશ્વરનો પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ હે શિવાય. વિંધ્યાચલના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વિદ્યાચલના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ડાકિન વનમાં વસ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ડાકિન વનમાં વસ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભીમ રાક્ષસને હણતા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભીમ રાક્ષસને હણતા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે ભીમા શંકર પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભીમા શંકર પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ચેતુબંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ચેતુબંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ
શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે રામેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિજયનાયા પે આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હૃદયનાયા પે આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મનોકામના પૂર્ણ કરે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મનોકામના પૂર્ણ કરે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનો ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદાર નામે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદાર નામે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હરિહરનો ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હર હરનો ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નીલકંઠ કહેવાયા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નીલકંઠ કહેવાયા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમરધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમરધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંબકેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઈશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરથી પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરથી પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે અસુરો સંહારક નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુરો સહારક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુશ્મન ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુશ્મન ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઘુસ્મેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કૃષ્ણેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય બોલ કૈલાસપતિ મહાદેવ કી જય. ભગવાન શિવની કથાને આપણે અહીંયા વિરામ આપશું. ભગવાનની કથા આપણે બપોર પછી વિરામ તરફ પણ જઈ રહી છે. બપોર પછીની કથા આપણે 3:30 પછી શરૂ કરશું અને 5:30 આપણે કથાને વિરામ આપશું. બોલ શીતલગીરીજી મહારાજ કી જય શ્રી સંત રામ મહારાજ કી શ્રી પુરુષોત્તમ દાસજી મહારાજ કી જય હનુમાનજી મહારાજ કી જય રામચંદ્ર ભગવાન ભગવાન કી શ્રી મુરલીધર મહારાજ મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. સંતરામ મહારાજ કી જય. જે માતાઓ બહેનોને જમવાનું હોય તે જાય અને જેને આજે રામનવમી હોય એ મંડપમાં બેસી રહે. એમના માટે ફરાળની વ્યવસ્થા કરી છે. એટલે જેને જમવાનું હોય ને તે જાય, બાકીના બધા નોમ રહ્યા હોય તે બધા મંડપમાં બેસી રહે. સંતરામ મહારાજ કી